સુરત શહેરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે શહેરમાં ઝોન 1 વિસ્તારના વરાછા, કાપોદ્રા, સરથાણા, પૂણા, સારોલી, લસકાણા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો। પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં વરાછા મિની બજાર સરદાર સ્મૃતિ ભવન હોલ ખાતે વ્યાજખોરો વિરુદ્ધ વ્યાજનો વાવાઝોડું નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં 1000 જેટલા લોકોએ ભાગ લીધો હતો તેમજ 61 જેટલા લાભાર્થીઓને સુટેક્સ કોઓપરેટિવ બેંકમાંથી 52.25 લાખની લોન અપાવી હતી। આ ઉપરાંત શહેરના નાગરિકોને વ્યાજખોરો વિરુદ્ધમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। સેક્ટર 1ના પોલીસ કમિશનર વાબાંગ જામીર, ડીસીપી આલોક કુમાર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સરકારશ્રીના નેતૃત્વ હેઠળ અને ડીજીપી અને સીપી સાહેબના માર્ગદર્શનથી આજ ડીસીબી ઝોન 1ના વિસ્તારમાં એક લોન મેળાના આયોજન કરવામાં આવ્યું। આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે વ્યાજખોરોના વિરોધમાં જે અભિયાન ચાલી રહી છે, આ અભિયાનને વેગ આપવા માટે આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે। પ્રોગ્રામ દરમિયાન સુટેક્સ બેંક દ્વારા 52 લાભાર્થીઓને 61 લાખના લોન વિતરણ કરવામાં આવ્યું હતા। આ પ્રોગ્રામમાં સંકલન કરવા માટે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ખૂબ જ મોટું ફાળો આપવામાં આવ્યું હતું। આજ દિન સુધી સુટેક્સ બેંક અને મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ સાથે રહીને ચોથા વખત આ પ્રકારની પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને અત્યાર સુધી સુરત સિટીના 4 ઝોન કવર કરવામાં આવેલ છે। આવતા દિવસોમાં બાકી જે 2 ઝોન બાકી છે, આ 2 ઝોનમાં પણ આ પ્રકારની લોન મેળા કરવામાં આવશે। થેન્ક યુ। હું સુટેક્સ બેંક ચેરમેન કમલ વિજય તુલસિયાન દર્શક મિત્રોને નમસ્કાર કરું છું। આજે અમારી સુટેક્સ કોઓપરેટિવ બેંક મારફત આ ચોથો લોન મેળાનું આયોજન અમે સફળતાપૂર્વક અહીં પાર પાડ્યું છે। આજે 61 લાભાર્થીઓને 58 લાખ રૂપિયા જેટલી માતબર રકમ અમે અહીંયા અર્પણ કરી છે। આગળના ભવિષ્યમાં બી શહેરના 2 બાકી રહેલા ઝોનમાં અમે આ જ પ્રકારના લોન મેળાને આયોજન કરી લાભાર્થીઓને લોન આપવા માટે કટિબદ્ધ છીએ। સરકારશ્રીને હું ખૂબ અભિનંદન આપવા માગું છું કે વ્યાજખોરોની જાલિમ પ્રવૃત્તિમાંથી મુક્તિ આપવા માટે જે અભિયાન ગુજરાત સરકારે પોલીસ ડિપાર્ટમેન્ટ મારફત ચાલુ કર્યું છે અને એમાં અમારી સુટેક્સ બેંક કોઓપરેટિવનો લાભ લીધો છે અને અમને મોકો આપીને લાભાર્થી સુધી પહોંચવા માટે જે આયોજન કરીને કામકાજ કર્યું છે એ બદલ હું પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ આભારી છું। આજનો આ સુંદર કાર્યક્રમ યોજવા બદલ અહીંની સ્થાનિક નેતાઓને, તમામ કાર્યકરોને હું ખૂબ અભિનંદન આપું છું। મારા સાથી બેંકના તમામ સ્ટાફના મિત્રોને, સીઓ સહિતનાઓને હું ખૂબ અભિનંદન આપવા માગું છું। એ લોકોએ પણ છેલ્લા 4-5 દિવસથી રાત દિવસ મહેનત કરીને આ 61 લાભાર્થીઓ માટે ખાતા ખોલીને બેંકમાંથી લોન આપવાનું સુંદર કાર્ય કર્યું છે। એ બદલ એમનો પણ હું ખૂબ આભારી છું। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।